તો વાત કરીએ સુરતની તો સુરત કોર્પોરેશનમાં સભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો। કેદારના મોતને લઈને વિપક્ષે ઘેરાવો કર્યો છે, ત્યારે વિપક્ષે કોર્પોરેશન ઉપર આકરા પ્રહારો કર્યા છે। મ્યુનિસિપલ કમિશનર ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે, ત્યારે કાર્યક્ષમતા ન હોય તો રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી છે। વિપક્ષે પ્લેકાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। महानगरपालिकाना सामान्य सभाखंडनी बहार अमे सौ कोर्पोरेटरो साथे आज न्यायनी मांगणी करीए छीए के आटला दिवस थई गया के जे वरियावनी अंदर 2 वर्षनो बाळक એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો। આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી। એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ। પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ? વરસાદી લાઈનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી, એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી? જે સમયે આ ઘટના બની ત્યાંના 22 કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઈનના નકશાઓ હાજર નહોતા, તો એના માટે જવાબદાર કોણ? કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે।